નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ભારતીય રેલવેમાં સૌથી મોટી સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ, જેની અંદર કુલ 32,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે છે એ સરકારી નોકરી માટે ભરતી બહાર પાડવામાં આવી છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ભારતીય રેલવેમાં સૌથી મોટી સરકારી નોકરી, કુલ જગ્યાઓ કેટલી છે? 32,438. અને એની અંદર દર મહિને જો તમારે સ્ટાર્ટિંગની અંદર તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને દર મહિને 18 રૂપિયા પગાર છે એ મળવાપાત્ર છે. રેલવે ભરતી 2025 વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છે. તો આ ભરતીની તમામ માહિતી મેળવવા માટે આ વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો જે પહેલા નંબરે લખ્યું છે એ પ્રમાણે રેલવેમાં 32,000 જગ્યા ખાલી. 22 ફેબ્રુઆરી સુધી અરજીની તક. વિવિધ ટેકનિકલ જગ્યાઓની ભરતી કરાશે. 18 થી 36 વર્ષના યુવાનો અરજી કરી શકશે. એટલે કે રેલવેની અંદર કુલ 32,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે એ ભરતી બહાર પાડી દેવામાં આવી છે અને જેની છેલ્લી તારીખ છે એ છે 22 ફેબ્રુઆરી 2025. કઈ કઈ જગ્યાઓ માટે અરજી બહાર પાડવામાં આવેલી છે તમે જોઈ શકો છો. પોઈન્ટ્સમેન, ટ્રેકમેન, મેન્ટેનર, આસિસ્ટન્ટ સહિતની જગ્યાઓ પર હશે. પસંદગી પામનારને શરૂઆતમાં મહિને 18,000 રૂપિયા પગાર છે એ મળવાપાત્ર છે અને 18 થી 36 વર્ષના યુવાનો જે છે એ અરજી કરી શકે છે. એટલે કે 32,000 કરતાં પણ વધારે જગ્યાઓ છે એના પર ભરતી બહાર પાડવામાં આવી છે. એની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 છે. આ વિવિધ જગ્યાઓ છે એના માટે અરજી મંગાવવામાં આવી છે અને જો તમારું સિલેક્શન થઈ જાય છે તો તમને દર મહિને 18,000 રૂપિયા પગાર છે એ મળવાપાત્ર છે અને આના માટે વય મર્યાદા 18 વર્ષથી ઓછી અને 36 વર્ષ કરતાં તમારી ઉંમર છે એ વધારે હોવી જોઈએ નહીં. હવે આની ડિટેલની અંદર આપણે જોઈએ તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે રેલવે વિભાગે 32,000 પોસ્ટ લેવલ 1 થી ઓફ લેવલ 7 CPC પર ભરતીની જાહેરાત કરી છે. જાહેરાત અનુસાર 1 જુલાઈ 2025 સુધીમાં 18 થી 36 વર્ષની વયના ઉમેદવારો 22 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકશે. ઓબીસી ઉમેદવારો માટે 3 વર્ષની, જ્યારે SC ST કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ છે એ અપાય છે. આ પોસ્ટ પર અરજી કરવા માંગતા ઉમેદવારોમાં જનરલ, ઓબીસી, EWS કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી નિર્ધારિત કરાઈ છે, ત્યારે SC ST કેટેગરી, અધર કેટેગરી તેમજ મહિલા ઉમેદવારો માટે 250 રૂપિયા ફી નિર્ધારિત કરાઈ છે. પસંદગી પામનારને પ્રતિમાસ 18,000 રૂપિયા પગાર છે એ મળશે. એટલે કે ફોર્મ ભરવા માટે EWS કેટેગરીના, જનરલ, ઓબીસી અને EWS કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયા, જ્યારે SC ST અને અધર કેટેગરી તેમજ મહિલા ઉમેદવારો માટે 250 રૂપિયા જે છે એ ફોર્મ ભરવાની ફી છે એ નક્કી કરવામાં આવેલી છે. હવે આપણે આગળ જોઈએ કે કઈ કઈ જગ્યાઓ માટે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા છે એ બહાર પાડવામાં આવેલી છે. તમે જોઈ શકો છો. પોઈન્ટ્સમેન બી ડિપાર્ટમેન્ટ ટ્રાફિક 5,058 વેકેન્સી. આસિસ્ટન્ટ ટ્રેક મશીન એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની અંદર 799 જગ્યા. આસિસ્ટન્ટ બ્રિજ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની અંદર 301 જગ્યા. ટ્રેક મેન્ટેનર જનરલ આઈવીની અંદર એન્જિનિયરિંગ 13,187 જગ્યા. આસિસ્ટન્ટ પીવે એન્જિનિયરિંગ 247 જગ્યા. આસિસ્ટન્ટ C&V એન્જિનિયરિંગ 2,587 જગ્યા. આસિસ્ટન્ટ TRD ઇલેક્ટ્રિકલ 1,381 જગ્યા. આસિસ્ટન્ટ SNT NT 2,012 જગ્યા. આસિસ્ટન્ટ લોકોશેડ મિકેનિકલ ડિપાર્ટમેન્ટ 420 જગ્યા. આસિસ્ટન્ટ ઓપરેશન્સ ઇલેક્ટ્રિકલ 950 જગ્યા. પછી આસિસ્ટન્ટ ઓપરેશન્સ ઇલેક્ટ્રિકલ 744 જગ્યા. આસિસ્ટન્ટ TL એન્ડ SC ઇલેક્ટ્રિકલ 1,041 જગ્યા. આસિસ્ટન્ટ TL એન્ડ AC વર્કશોપ ઇલેક્ટ્રિકલ 624 જગ્યા. આસિસ્ટન્ટ વર્કશોપ મિકેનિકલ ડિપાર્ટમેન્ટની 3,077 જગ્યા. તો આમ રેલવે વિભાગની અંદર કુલ 32,438 જગ્યાઓ માટે જે છે એ ભરતી બહાર પાડવામાં આવેલી છે. હવે તમે આગળ જોઈ શકો છો કે આના માટે જે 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે એ કઈ રીતે લેવામાં આવશે. તો આનું જે 100 માર્ક્સનું પેપર હશે, પરીક્ષા પદ્ધતિ 100 માર્ક્સની લેખિત. તો એની અંદર જનરલ સાયન્સના કુલ 25 પ્રશ્નો હશે, એના 25 માર્ક્સ. મેથેમેટિક્સના 25 પ્રશ્નો હશે, એના 25 માર્ક્સ. જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના 30 પ્રશ્નો હશે, એના 30 માર્ક્સ. જનરલ અવેરનેસના 20 પ્રશ્નો હશે, એના 20 માર્ક્સ. આમ કુલ 100 પ્રશ્નો હશે અને તમારે જે છે એ 100 માર્ક્સનું પેપર છે એ આપવાનું રહેશે આની અંદર જો તમારે સિલેક્શન થવું હોય તો. હવે આપણે આગળ વાત કરી લઈએ અને જોઈએ કે આની અંદર પસંદગી જે છે એ તમારી કઈ રીતે થશે. તો આ તબક્કાના માધ્યમથી પસંદગી થશે. પહેલાં તમારી કમ્પ્યુટર બેઝ CBT સિંગલ સ્ટેજ એક્ઝામ ફોર એલિજિબલ ઉમેદવાર એ લેવામાં આવશે. પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ PET પાસ કરવી ફરજિયાત. ડોક્યુમેન્ટ વેરિફિકેશન શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારો માટે અને મેડિકલ એક્ઝામિનેશનના માધ્યમથી ઉમેદવારોના ફિટનેસ માપદંડો અનુસાર માપદંડ ધરાવે છે કે નહીં તેની ચકાસણી થશે. તો તમે જો એક્ઝામ પાસ કરો છો એના પછી તમારા આ 4 સ્ટેજની અંદર જે છે એ તમારું સિલેક્શન છે એ કરવામાં આવશે. અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે રેલવેમાં ટીચર, લાઇબ્રેરી આસિસ્ટન્ટ સહિતના 1,036 જગ્યાઓની પણ ભરતી કરવામાં આવશે.
આ 32,000 જગ્યાઓ જે છે એના ઉપરાંત 1,036 જગ્યાઓ જે છે એ પણ રેલવેની અંદર ભરવામાં આવનાર છે, જેના વિશે આપણે બીજા કોઈક વિડીયોની અંદર વાત કરીશું. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે રેલવેની અંદર 32,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.